હતા. મારો મિત્ર, હું કોલેજમાં 1 વર્ષ નપાસ થયેલો મારો મિત્ર એન્જિનિયરિંગ કોલેજમાં ગયો. એને હું રવિવારની સભામાં સાથે લઈ રવિવારની સભામાં એને હું કહું તો આવશે. મિત્રતાના દાવે એન્જિનિયરિંગ કોલેજની બિલ્લાનું ત્યાંનું ત્યાં કોલેજમાં ત્યાં બિચારો કોલેજમાં રહે, પણ રવિવારની સભામાં આનંદ આવે. સ્વામીજી મને એક આટલી આજ્ઞા પાડશો? મેં કહું એ તો ફાવશે. થોડી ગીતાની વાત કરું, થોડી રામાયણની વાત કરું, થોડી ભગવાન સ્વામિનારાયણનું થોડું વાંચીને ભાઈ વાતો અમે યુવક મંડળ ચલાવ્યું. 1 મહિના સુધી એ દીકરો 1 વર્ષ સુધી કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ આવ્યો. મને બહુ આનંદ થઈ ગયો. પછી સંજોગોને આધીન એ દીકરાના માર્ક્સ બહુ ઓછા આવ્યા. પછી એ આગળ જઈ શકે એવી શક્યતા નહોતી. સવારના પરમાં પૂજા કરતો હતો, હું બેઠો હતો. પછી એ છોકરો રડ્યો અને કે હવે આગળ નહીં ભણી શકું. 35%, 36% વાળા કોલેજવાળા મને રાખશે કે નહીં રાખે? મેં કહું સર્વે રોગની એક દવા છે. સર્વે રોગની એક દેહનો રોગ, એક ધનનો રોગ, એક મનનો રોગ, હઠ માન ઈર્ષાને કામ ક્રોધને લોભ, અને એક આત્માનો રોગ. આવા પ્રેસિડેન્ટ્સ હતા, અમેરિકાની સેવા કરી, પણ જન્મ અને મરણના ગર્ભાશના રોગને ટાળી શક્યા નહીં. આપણે 4 પ્રકારના રોગને ટાળવા માટે આપણી એક ફરજ છે. જેને માનતા હોય તેને. આજે તમે બહુ ઘણા સેંકડો માણસો તમે આવી ગયા. મને બહુ આનંદ થયો.